क्रांतिवीर फिल्मમાં નાના પાટેકરનો ડાયલોગ તમને યાદ હશે, જેમાં એ શરૂઆતમાં એવું કહે છે કે આ ગઈ મેરી મોત કા તમાશા દેખને. એના પછી જે ડાયલોગમાં કહેવાયું છે એક ફિલ્મનો માત્ર એક સંવાદ છે, પરંતુ છતાંય વારંવાર એટલે યાદ કરવામાં આવે છે. અને આજે શરૂઆત એટલે ક્રાંતિવીરના એ ડાયલોગથી કરી રહી છું, કેમ કે તમાશો જોવાની આદી બની ચૂકેલી પબ્લિક અને પબ્લિકને તમાશો જોવડાવવાની ટેવ પડાવનારી પોલીસના કારણે શું થઈ શકે એના ઉદાહરણ વિશે વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગુજરાત દેશ અને દુનિયાની રાજનીતિમાં ખૂબ મહત્વના સમાચારો છે. રાજનીતિ સિવાય સમાજ જીવન અને ચારે બાજુની સમસ્યાઓ આપણને ઘેરીને વળી છે. પણ આ બધું જ જ્યારે ચર્ચાતું હોય છે ત્યારે સામાન્ય માણસ એ ભીડ ક્યારે બને છે? કોઈ એક મુદ્દા પર તમે કહો કોઈને કાલે જઈને કે આપણે પોલ્યુશન પર વાત કરવી છે, આપણે આ પીરાણા પર આ બધું ચાલી રહ્યું છે, આપણે એ પીરાણાને થોડો ઓછો કરવાનો છે, આપણે શું કરી શકીએ એના પર ચર્ચા કરવી છે, 5 લોકો એ ભેગા નહીં થાય. તમે જઈને કહેજો પોલીસને પણ એ ટાસ્ક આપો કે આપણે ટ્રાફિક શીખીએ, લેન ડ્રાઇવિંગ શીખીએ, કે આપણે લેન નથી બદલવી, એના વિષય પર વાત કરવી છે. કેટલા જે જાગૃત નાગરિકો છે આવશે એ સંવાદમાં હિસ્સો બનવા માટે? કેટલા માણસો છે કે જે પ્લાસ્ટિક રસ્તા પર નથી ફેંકવું કે પછી રસ્તા પર થૂંકવું નથી જેવા વિષયો પર વાત કરવા આવશે? કેટલા માણસો એવા છે કે જે એજ્યુકેશન પર ચર્ચા કરવા માટે, સંવાદ કરવા માટે, ડિબેટ નહીં, એકબીજાને પાડી દેવાની ચર્ચાઓ નહીં, સંવાદ કે જેમાંથી કશુંક નીકળે છે, મંથન થાય છે, ઘણી બધી એક આવેશમાં આવે છે, ઘણું બધું બોલાય છે, પણ છેલ્લે એક નિષ્કર્ષ નીકળે છે. એના માટે વિષયો પર વાત કરવા કોઈ તૈયાર નહીં થાય, પણ ભીડ ભેગી થાય છે તમાશો જોવા માટે. એ તમાશો જે એને પીરસવામાં આવ્યો છે, એને ધીરે ધીરે એ અફીણના નશાની જેમ એને ચટાડી દેવામાં આવ્યો છે, એને યાદ કરાવી દેવામાં આવ્યું છે કે તારે આ જ કરવાનું છે. રાજકોટના વિંછિયામાં એક વ્યક્તિ લેન્ડ ગ્રેબિંગ્સની ફરિયાદ કરે છે. ફરિયાદ કરવાનું દુસ્સાહસ એ પત્રકાર છત્તીસગઢનો જેણે કર્યું, રસ્તા પર થઈ રહેલા કરપ્શનની ફરિયાદ અને પછી સેપ્ટિક ટેન્કમાં જીવતો એને ચણી દેવામાં આવ્યો, એવું જ અહીંયા પણ થાય છે. રાજકોટના વિંછિયામાં એ આગેવાનની હત્યા કરી દેવામાં આવે છે, આરોપીઓ પકડાતા નથી. 3 દિવસ સુધી મૃતદેહ સ્વીકારવા માટે પરિવાર તૈયાર નથી થતો. પોલીસ પર દબાણ ઊભું થાય છે, પોલીસ આરોપીઓને લઈને આવે છે. અને તમને ખબર, એક સોશિયલ મીડિયાનો વાયરલ થયેલો મેસેજ અને હજારોની સંખ્યામાં ટોળું ભેગું થઈ જાય છે પોલીસ સ્ટેશનની બહાર. શું કામ? એ જોવા આવ્યા હતા તમાશો. એમને અપેક્ષા હતી કે પોલીસ હવે આરોપીઓનો વરઘોડો કાઢશે. વરઘોડાની જ્યારે બહુ પ્રશંસાઓ થઈ રહી હતી, એ પ્રશંસાઓ કરનારમાં હું એ હતી ને તમે હતા. બધા જ લોકો હતા જે કંટાળીને એવું કહેતા હતા કે યાર કશું બદલાતું જ નથી. આવા લોકોને પોલીસે જો આ ગુંડાઓનો ડર ઓછો કરવો હશે તો એમને જાહેરમાં એમનું સરઘસ કાઢવું પડશે, નહીં તો એ ડર નહીં બેસે. પણ પોલીસ કોનો ડર બેસાડશે? પોલીસ ક્યારે કોનો વરઘોડો કાઢશે, કોનું સરઘસ નીકળશે ને કોનું નહીં, એનું તો આપણી પાસે કોઈ નીતિમત્તા, નિયમો કે પ્રાવધાન બનેલા જ નથી. કેમ કે કોઈ જ પ્રાવધાન નથી કે તું વરઘોડા કાઢવાનો કોઈને અધિકાર નથી. એટલે લંગડાતા પગવાળા ચાલતા 4 માણસો જોયા જે પોલીસને મારવા આવ્યા હતા, અને પોલીસને મારવા આવેલા કે પછી અમદાવાદની સોસાયટીમાં લુખ્ખાગીરી કરતા માણસોના વરઘોડા જોઈને ખુશ થયેલા આપણી પાસે એ જવાબ નથી કે ભીડ ત્યાં વરઘોડો જોવા ઊભી થઈ, ત્યાં ભેગી થઈ, ત્યારે પોલીસે શું કર્યું? પોલીસ વરઘોડો નહોતી કાઢવાની. સોશિયલ મીડિયાનો ફેક મેસેજ હતો, ખોટો મેસેજ વાયરલ થયો હતો. લોકો તમાશો જોવા માટે આવ્યા હતા, કેમ કે આદી બનાવ્યા હતા. એમના માટે ન્યાયનો મતલબ સરઘસ છે, એમના માટે ન્યાયનો મતલબ વરઘોડો છે, એમના માટે ન્યાયનો મતલબ એ છે જ નહીં કે ફરીથી કોઈ આ રીતે ન મરે. એમના માટે ન્યાયની એ પાયાની સમજણ નથી કે ન્યાયનો મતલબ આ ખરાબ થઈ રહેલી જે પણ ઘટનાઓ છે એનું પુનરાવર્તન ન થાય. એટલે એ લોકો તો ભેગા થયા, પોલીસ સાથે ઘર્ષણ થયું, પોલીસ પર પથ્થર ફેંકાયો, પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા. રાજકોટનું વિંછિયા એ સમાચારનું કેન્દ્ર બન્યું થોડા કલાકો અથવા મિનિટો માટે. એ એટલા માટે બન્યું કેમ કે લોકોને એવું લાગે છે કે ન્યાય માટે હવે પોલીસ સરઘસ કાઢશે, પોલીસ વરઘોડા કાઢશે ને પોલીસ આ કાઢી શકે છે. પોલીસ નથી કરી શકતી આ કશું જ. પોલીસ નીતિ નિયમો અને મર્યાદાની બહાર જાય ત્યારે જ આ કરે છે. પોલીસ જ્યારે ગુંડાઓ પર એ કરે છે ત્યારે આપણે માણસના દ્રષ્ટિકોણથી જોઈને કહીએ છીએ કે યાર પોલીસ બિચારી શું કરે, હવે ગુંડો ત્યાં આવીને એને મારી જશે તો પોલીસ શું કરશે? પણ ગુંડો એને મારી કેમ જાય છે? એવું શું થાય છે કે એ બુટલેગર છે એ પોલીસને કચડવાનો પ્રયત્ન કરે છે? એવું એટલે થાય છે કેમ કે પોલીસનો એક હિસ્સો એવો પણ છે કે જે બુટલેગરની સાથે કામ કરે છે.
પોલીસનો જ એક હિસ્સો એવો છે કે જે બુટલેગરને એડ્રેસ આપે છે, માહિતી આપે છે, લોકેશન આપે છે. પોલીસનો જ એક હિસ્સો એવો છે કે જે હપ્તા લે છે. પોલીસનો જ એક હિસ્સો એવો છે કે જે બુટલેગરો સાથે મિત્રતા રાખે છે માત્ર પૈસા કમાવવા માટે, અને પછી એ જ બુટલેગર જે પોલીસ એની સાથે મિત્રતા નથી રાખતી અથવા પોતાનું કામ કરવા જાય છે અને કચડીને જતું રહે છે. પોલીસે સરઘસ કાઢવાથી આ વાતનું પોલીસને નિરાકરણ નથી મળવાનું, પણ આ સરઘસ એ હવે રાજ્યની રાજનીતિનો સૌથી મહત્વનો મુદ્દો બન્યો છે. પાયલ ગોટી નામની અમરેલીની છોકરી અમરેલીની હતી, ગુજરાતની હતી, દેશની હતી, પણ એ દીકરી પાટીદાર સમાજની દીકરી બની તો પ્રેશર ઊભું થયું. આપણે ત્યાં તો સમાજ ન આવે ત્યાં સુધી દબાણ ઊભા જ નથી થતા. પાટીદાર સમાજ લડ્યો પણ ખરો એકલાથી. પોલીસ પર ફરી એકવાર પ્રશ્નો થયા કે પોલીસ કાં તો ત્યારે ખોટી કાં તો અત્યારે ખોટી. એ દબાણ હવે કઈ પરિસ્થિતિમાં આવીને ઊભું છે? કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ જ્યારે પૂછવામાં આવે, કોઈ પણ વ્યક્તિને કસ્ટડીમાં લીધા હોય ને પછી એને જજ સામે લઈ જાય અને પછી પૂછે, જજ પૂછે, દરેક જગ્યાએ આ થાય. કોર્ટમાં જે લોકો ગયા છે ને જે લોકો કામ કરે છે, જે પદ્ધતિને જાણે છે, બધાને ખબર છે કે એક આરોપી જેના માથા પર અહીંયા મોટું ઢીમચું થયું છે, એ ચાલી નથી શકતો, એના હાથે પગે બહુ જ ઈજાઓ છે, અને પછી જજ સાહેબ એને જોઈને પૂછે છે કે પોલીસે માર્યું તું? તો કહે છે ના સાહેબ નથી માર્યું. કેમ કે એવું કહેશે કે હા માર્યું તું તો કદાચ એવી સંભાવના છે કે અંદર ફરીથી માર પડે એને. પોલીસ જ્યારે કોઈ પણ આરોપીની સાથે આ રીતે વર્તન કરે છે ત્યારે આપણે એને એવું કહીએ છીએ કે ભાઈ પોલીસ પાસે બીજો રસ્તો નથી, પોલીસ આ નહીં કરે તો પોલીસનો ડર પ્રસ્થાપિત નહીં થાય. પણ પોલીસ આવું કોઈ છોકરીની સાથે કરે, છોકરી જજ સામે જાય, જજ એને પૂછે કે પોલીસે માર્યું, છોકરી ના પાડે કે ના નથી માર્યું, એના જ પછી એ છોકરી પ્રેસ કોન્ફરન્સમાં જઈને એવું કહે કે પોલીસે મને પટ્ટાથી મારી, આપણે કઈ વાતને સાચી માનીશું? ખબર નથી. રાજનીતિ એ હદ સુધી હવે ગરમાઈ છે કે પાયલ ગોટીને મેડિકલ માટે લાગેલા આરોપોની તપાસ માટે મેડિકલ માટે પોલીસ લઈ જઈ રહી હતી હોસ્પિટલ, તો અડધી રાત્રે ફરી એકવાર રાત્રે પોલીસને અચાનક મેડિકલ ચેકઅપ કરાવવાનું યાદ આવ્યું હશે એટલે રાત્રે લઈ ગઈ હતી. રાત્રે જ્યારે પોલીસ જઈ રહી હતી ત્યારે પરેશ ધાનાણીએ હમણાં થોડા કલાકો પહેલા એમને રોક્યા અને પછી પૂછ્યું કે રાત્રે શું કામ લઈ જઈ રહ્યા છો? રાતના અંધારામાં એને ડરાવી ધમકાવીને શું કામ બેસાડી છે? પ્રશ્નો પૂછાઈ રહ્યા હતા. પાયલ કોઈ જવાબ નહોતી આપી રહી. પાયલના સીસીટીવી સામે આવ્યા જેમાં એ કુરિયર કરવા જઈ રહી છે. મતલબ કે આ લેટર ડ્રાફ્ટ કરવાથી માંડીને લેટર કુરિયર કરવા સુધીમાં પાયલની ભૂમિકા તો છે જ. પાયલની ભૂમિકા આરોપીની હોય કે સાક્ષીની, પ્રશ્ન પરસેપ્શનનો નથી કે પાયલની ભૂમિકાનો નથી. પ્રશ્ન રાત્રે 12 વાગે કોઈ છોકરીને પકડવાનો છે. પ્રશ્ન જો પકડી હોય તો પ્રશ્ન એ છોકરીએ લખેલા પત્રનો છે જેમાં એણે કહ્યું છે કે પોલીસે એને પટ્ટા માર્યા, અને સાચું કે ખોટું શું એ બહાર લાવવાનું કામ એસઆઈટીનું છે. પોલિટિક્સ ત્યાં સુધી ત્યાં એકદમ એક્ટિવ થઈ ગયું છે કે નારણ કાછડિયા, ભૂતપૂર્વ સાંસદ, એમણે એક અઠવાડિયા પછી પ્રતિક્રિયા આપી. એમણે કહ્યું કે હું મારા ઘરના પ્રસંગમાં વ્યસ્ત હતો, પણ આ જે થયું એ બહુ જ ખોટું છે. પોલીસે જેના પણ ઈશારે આ કર્યું હોય આ ન થવું જોઈએ. પોલીસે આ કોના ઈશારે કર્યું એનો જવાબ બધાને ખબર છે. આમાં સૌથી દયનીય હાલતમાં અને સોડી વચ્ચે સોપારી જેવી હાલતમાં અમરેલીની પોલીસ છે. પરેશ ધાનાણીએ કહ્યું છે કે 24 કલાક તમારી પાસે, 25મા કલાકથી ઉપવાસ પર બેસી જઈશ, રાજકમલ ચોકમાં આવી જાઓ, કૌશિક વેકરિયા, આપણે ચર્ચા કરીશું, જે રીતે લડવું હોય એ રીતે લડવા હું તૈયાર છું. 24 કલાકમાં એસપીને તમે સસ્પેન્ડ કરો, સસ્પેન્ડ નહીં કરો તો હું આવીશ. દબાણમાં છોકરીને છોડી દેવાય, દબાણમાં સરકાર પોલીસના આટલા મોટા કર્મચારીને સસ્પેન્ડ નથી કરતી, અને જો એવું કરે તો એ બહુ જ મોટો અને બહુ જ ખોટો મેસેજ આઈએએસ આઈપીએસ લોબીમાં જતો હોય છે. સરકાર આ પ્રકારના નિર્ણયો એટલી સરળતાથી નથી કરતી જેટલું વિપક્ષના નેતાઓ માનતા હોય છે કે અમે દબાણ ઊભું કરીને આ નિર્ણય આ રીતે લેવડાવી દઈશું. આટલા બધા પ્રોટેસ્ટ થયા, આટલા આઈએએસ આઈપીએસ છેલ્લા કેટલાય સમયથી. હવે તો વિપક્ષના નેતાઓનો જે સંઘર્ષ છે એ રાજ્યના નેતાઓ કરતાં રાજ્યના અધિકારીઓ સામે વધારે આવી રહ્યો છે. એટલે રાજ્યના અધિકારીઓ સામે વિપક્ષના નેતાઓ પ્રોટેસ્ટ કરે છે, વારંવાર વિરોધ આંદોલન કરે છે, અને ઘણા બધા કિસ્સાઓમાં અધિકારીઓ પણ પોલિટિકલ પાર્ટીનો ખેસ પહેરવાનો ખાલી એમણે બાકી રાખ્યો હોય છે, બાકી એમનું વર્તન એ રીતનું જ હોય છે. તો આ બધી બહુ જ મથામણવાળી પ્રક્રિયાઓની વચ્ચે એસપી પર એક લટકતી તલવાર છે, અને એ તલવાર એમના વિશે ઊભા થઈ રહેલા માહોલની પણ છે. કેમ કે આ માત્ર આઈએએસની વાત નથી. પોલીસ અધિકારીએ તો ઘણીવાર ગ્રાઉન્ડ પર જઈને જનતાની સાથે તાદાત્મ્ય અને સંવાદ કેળવીને કામ કરવાનું હોય છે. જો એ છાપ એ પ્રકારની થઈ જાય કે આ અધિકારી તો આ રીતે જ કામ કરે છે અને આપણે કહેશું એ પ્રમાણે જ કરશે, તો બાકીના નેતાઓ પણ એ રીતે ટ્રીટ કરે છે, જનતા પણ એ રીતે ટ્રીટ કરે છે. અમરેલીના પેચીદા થતા પ્રશ્નમાં પોલીસે ફરી એકવાર એ જ યાદ રાખવાની જરૂર છે કે પોલીસનું કામ કાયદો વ્યવસ્થા લાગુ કરાવવું છે. સરકાર કોની આવશે અને કોની જશે એનું ચિંતા એમણે કરવાની નથી. એના માટે જનતા બેઠી છે. જનતા એ કામ એમનું કરી લેવાની છે. પ્રતિક્રિયાઓ સામે આવી છે. રેતી માફિયાથી લઈ દારૂ વેચાતો
જિલ્લામાં કેટલો દારૂ વેચાય છે ત્યાં સુધી વાત થઈ રહી છે. નારણ કાછડિયા ભૂતપૂર્વ સાંસદ બોલ્યા. પરેશ ધાનાણીનો એ વિડીયો સામે આવ્યો જેમાં એ લલકાર પડકાર આપી રહ્યા છે કૌશિક વેકરિયાને. એ વિડીયો પણ સામે આવ્યો કે જેમાં છોકરીને હોસ્પિટલ જતા રોકવામાં આવી છે. કહ્યું છે કે અડધી રાત્રે શું કામ લઈને જઈ રહ્યા છો, અને એ વિડીયો પણ સામે આવ્યો જેમાં છોકરી પોતે કુરિયર કરી રહી છે. જોઈએ બધું જ કે આખી ઘટનાને જે અંજામ આપવામાં આવ્યો, તો આજથી 5-6 દિવસ પહેલા કોળી સમાજના એક યુવાનની એક ભૂમાફિયા દ્વારા હત્યા કરવામાં આવે છે. જ્યારે હત્યા થઈ છે ત્યારે પીડિત પરિવાર દ્વારા ડેડ બોડી સ્વીકારવા માટે અમુક માંગણીઓ મૂકવામાં આવે છે. એ વખતે પીડિત પરિવારને ત્યાં જે પોલીસ વડા આવેલા, એ પોલીસ વડા દ્વારા પીડિત પરિવારને કમિટમેન્ટ આપવામાં આવેલું કે અમે આરોપીનું સરઘસ એટલે કે વરઘોડો વિછિયાની બજારમાં કાઢીશું. હવે જે વરઘોડો કાઢવાની વાત કરવામાં આવેલી એ મુજબ આજે આરોપીને કોર્ટમાં લઈ જતા પહેલા વરઘોડો કાઢવામાં ન આવ્યો, એટલે જે કમિટમેન્ટ આપવામાં આવેલો હતો એ પીડિત પરિવારની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા અને પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા. આ સમયે પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થાય છે અને જે ઘર્ષણમાં કોળી સમાજના બહેનો, દીકરીઓ, ભાઈઓ, વડીલો ઘણા બધા ઈજાગ્રસ્ત પણ થાય છે, જે હોસ્પિટલ એડમિટ કરવામાં આવ્યા છે. ભગવાનને પ્રાર્થના કરીએ ઝડપથી સાજા થઈ જાય અને જે લોકોને પોલીસ સ્ટેશનમાં આજે બેસાડવામાં આવ્યા છે તો એ લોકો પર ખોટા કેસ કરવામાં ન આવે, આ પણ વિનંતી કરીએ છીએ. અને આખી ઘટનામાં જે પોલીસ અધિકારી દ્વારા કમિટમેન્ટ આપવામાં આવેલું કે અમે વરઘોડો કાઢીશું અને વરઘોડો ન કાઢ્યો એટલે આખી ઘટના ઘટી છે, ત્યારે કાયદાની બહાર જઈ અને કમિટમેન્ટ આપનારા અધિકારીઓને ખરેખર પાઠ ભણાવવાની જરૂર છે. કૌશિકભાઈ, કાલ તમારી છે અને પરમ દિવસ ગુજરાતની પ્રજાની. કાલ સુધીમાં જવાબદાર લોકો ઉપર પગલાં નહીં ભરાય ને તો પરમ દિવસે અમરેલીના રાજકમલ ચોકમાં અમરેલીના પોલીસ અધિક્ષકની સામે જે કોઈ જવાબદાર હોય પગલાં ભરવા માટે અમે એને ચેતવણી આપીએ, નહીં તો એની સામે 24 કલાકના ધરણા કરશું. અમરેલીની અંદર જે ઘટના ઘટી એ અતિ નિંદનીય છે અને એને સખ્તમાં સખત શબ્દોમાં હું વખોડી પણ કાઢું છું અને એનો વિરોધ પણ હું કરું છું. ગમે તેવો સામે પડકાર હોય તો પણ કોઈ પણ દીકરી કોઈ પણ સમાજની હોય તેની સાથે આવી ઘટના ઘટે ત્યારે હરેક સમાજ માટે શરમથી માથું ઝૂકી જાય, તેને સખ્તમાં સખ્ત શબ્દોમાં આજે પણ હું વખોડું છું. એટલે નારણભાઈ કાછડિયાની હિંમતને સલામ, એમનો આત્મા જાગ્યો અને ગુજરાતની દરેક નાગરિકનું હું તો એમ કહું છું તમારો પણ આત્મા જાગવું જોઈએ. ભાજપના બધા નેતાઓને પણ હું આહવાન કરું છું કે આ દીકરી એક પાટીદાર દીકરી છે એવું નહીં, આ ગુજરાતની દીકરી છે. આવી કેટલી દીકરીઓ ઉપર અત્યાચાર થાય છે, બળાત્કાર થાય છે, હત્યાઓ થાય છે, ગેંગરેપ થાય છે, તો બધાની આબરૂ માટે આપણે સૌની આત્મા જાગવો જોઈએ ને ભાજપને સવાલ કરવા જોઈએ. બે જ અમારી ગાડીમાં જો અમે પડી. પણ એક મિનિટ, તમે કોણ છો? હું પરેશ ધાનાણી અમે એના ઘરેથી લાવ્યા છીએ તો અમારી જવાબદારી બને છે કે તો એને ઘરે મૂકી આવવા. રાત્રે તમે ક્યાં લઈને જાઓ છો અત્યારે બેન? એને ડરાવવા માટે, ધમકાવવા માટે? બેન, તમને ડરાવવા ધમકાવવા લઈ ગયા છીએ? એના ભાઈ છે, બેન છે, ક્યાં ડરાવવા ધમકાવવા? કઈ નહીં બેન. તમને એવું કઈ હતું પ્રેમથી લાવ્યા છે તમારા મમ્મી પપ્પાની મંજૂરીથી? કોઈ ડરાવી ધમકાવીને લાવ્યા છીએ બેન? કાલે સવારે એને બેન તમારે જ્યાં લઈ જવા હોય બધાની વચ્ચે લઈ જાજો. કાઈ ભાઈ બેઠો જ મોજ કર. આજ લોકો છે ને પટ્ટા મારવા વાળા, આજ છે ને તમારી મંજૂરીથી લાવ્યા હતા બેન. ભાઈ, તમે હતા ને સાથે, તમારી મંજૂરીથી ઘરેથી લાવ્યા છીએ. તમે કીધું ગાડી ઊભી રાખો, અમે રાખી દીધી છે. આ ખાખી વર્દિયું લાજે મારી માવડીઓ. ભાઈ, પણ અમે એવું કઈ કહ્યું બેન? તમને પ્રેમથી લાવ્યા છીએ, તમને કોઈ ડરાવી ધમકાવીને લાવ્યા? બોલો બેન, પ્રેમથી લાવ્યા? મને મૂકી જાવ મારી ઘરે. મૂકી જાય. બેને કીધું મને મૂકી જાવ, તો ગાડી ઊભી રાખી દીધી છે. એમાં કોઈ ડરાવી ધમકાવીને નથી લાવ્યા. ગાંધીનગર સ્કૂલ પર કરે તો ક્યારે મળે? કાલે મળી જાય બાપુ કાલ સંડે પર સોરે રજા છે. અમારે ચાલુ છે પણ અહીંયા કોઈ હોય તો તમે બે મિનિટ પૂછો. આ તો ખુલ્લું હોય ને, પૂછી લઈને
જેમ રાજ્યની રાજનીતિ જાણે બીજા કોઈ મુદ્દા હોય જ નહીં એમ અમરેલી પર કેન્દ્રિત થઈ ગયેલી છે, એ જ રીતે દેશની રાજનીતિ હવે થોડા સમય સુધી દિલ્હી પર કેન્દ્રિત થવાની છે, કેમ કે દિલ્હીમાં 5મી તારીખે ચૂંટણી છે. દેશની રાજધાની એ મહત્વનું રાજ્ય, આમ જોવા જઈએ તો કશું જ મહત્વનું નહીં, કેમ કે પૂરી સત્તાઓ જ નથી, પરંતુ છતાંય મહત્વનું, કેમ કે આમ આદમી પાર્ટી સતત ત્યાં આટલા વર્ષોથી શાસન મેળવી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ કે બાકીના વિપક્ષના નેતાઓએ દિલ્હી ભારતીય જનતા પાર્ટી પાસેથી સૌથી મોટી શીખ લેવાની જરૂર એ છે કે દિલ્હીનો તમે વિધાનસભાનો ઇતિહાસ જોશો તો ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું જ નથી એટલું. શીલા દીક્ષિતની સતત 15 વર્ષો સુધીની સરકાર, શીલા દીક્ષિત તો બહુ જ કરપ્ટ ને મનમોહનસિંહ બહુ જ કરપ્ટ એવું કહીને અરવિંદ કેજરીવાલનું સત્તા પર આવવું ને એમનું એ ટકી રહેવું, આટલા સમયમાં ભારતીય જનતા પાર્ટીમાંથી જે તે સમયે સુષ્મા સ્વરાજ મુખ્યમંત્રી હતા દિલ્હીમાં, પણ દિલ્હીના પોલિટિક્સમાં બહુ જ વર્ષોથી વિશેષ કશું ભારતીય જનતા પાર્ટીને મળ્યું નથી. અને છતાંય જો તમે દિલ્હીની ચૂંટણીને બહુ ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો આમ આદમી પાર્ટીની સીધી લડાઈ કે સંઘર્ષ ભારતીય જનતા પાર્ટીની સાથે જ દેખાય. પ્રધાનમંત્રી પણ પોલિટિકલ સ્ટેટમેન્ટ આપે, એક નિવેદન આપે, પ્રધાનમંત્રીના વિડીયો સામે આવે, અરવિંદ કેજરીવાલના વિડીયો છે એના પર પણ કટાક્ષ થાય અને પછી એઆઈનો ઉપયોગ થાય અને સામસામે બની શકે એટલા પ્રહારો થાય. દિલ્હીની ચૂંટણીમાં ફરી એકવાર કોંગ્રેસ ક્યાં છે? એકવાર એક સ્ટેટ હારી જઈએ એના પછી જો 5 વર્ષ આપણે કશું જ ન કરીએ અને પછી ચૂંટણી આવે ને આળસ ખંખેરીને ઊભા થઈએ કે ઓહો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી, એક્ટિવ થઈ જાવ, આપણે કોઈક સમાજની વાતો વચ્ચે લાવી દઈએ અને બીજી કોઈક વાતો લાવીને માહોલ બનાવી દઈએ ને માહોલ બનાવીને જે પેલું આગ થઈ રહી છે એના પર આપણે આમ હાથ શેકી દઈએ. તાપણામાં હાથ શેકાય છે, સરકાર નથી બનતી. જો સરકાર બનાવવી હોય તો વર્ષોની વરસ સરકાર ન આવે તો એ કામ કરવા પડતા હોય છે, સંઘર્ષ કરવો પડતો હોય છે, લોકોની વચ્ચે જવું પડતું હોય છે. એ બહુ જ ઓછા વિપક્ષોને વિપક્ષ બનતા આવડે છે અને ગુજરાતમાં કોંગ્રેસને વિપક્ષ બનતા ક્યારે આવડશે એ ખબર નથી. દિલ્હીની ચૂંટણીમાં આતિશી મરલીનાનું પત્રકાર પરિષદમાં સામે આવીને રડવું હોય કે મારા પપ્પા વિશે ખરાબ બોલ્યા, કે પછી એમનું ઘર જવાબ પર એમનું આપેલું સ્ટેટમેન્ટ હોય, પ્રધાનમંત્રીનું ચાલુ કાર્યક્રમમાં કથિત રીતે ટીપી બંધ થઈ જવું હોય અને ટેલિપ્રોમ્પ્ટર બંધ થઈ જતા થોડા સમય માટે એકદમ આમ સ્તબ્ધ થઈ જવું હોય, થોડા સમય માટે એ સભામાં પ્રસરેલો સન્નાટો હોય, આ મુદ્દાઓ છે દિલ્હીમાં. દિલ્હીમાં ચૂંટણી દરમિયાન મુદ્દાઓ હવે જેમ જેમ ચૂંટણી આગળ વધતી જશે એમ હિન્દુ, મુસલમાન, શાહીનબાગ, મૌલાનાને અપાતું ભથ્થું અને વેતન, પૂજારીઓને અપાતું ભથ્થું અને વેતન, કોણ મોટા રામ ભક્ત, કોણ મોટા શિવ ભક્ત, કોણ મોટા હનુમાન ભક્ત, ભક્તિની સ્પર્ધા ચાલવાની છે. અને આ ભક્તિ એ ઈશ્વરની ભક્તિ તો બિલકુલ નથી. આ ભક્તિ જનતાને પ્રસન્ન કરવાની ભક્તિ છે. જનતાને પ્રસન્ન કરવાની ભક્તિમાં યમુનાના પ્રદૂષણથી માંડીને દિલ્હીની હવાનું બનવું ઝેર એ વિષય પર જવાબ નહીં હોય. કોન્ક્રીટ વિપક્ષ તરીકે માત્ર આરોપો કરવા સિવાય ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું? કેન્દ્રની ત્યાં સરકાર છે, કેટલી બધી જવાબદારીઓ એમની અંદર આવે છે, કાયદો વ્યવસ્થા દેશના ગૃહ મંત્રાલયની હેઠળ આવે છે, તો પોતાની સરકાર નથી તો અમે મદદ ન કરીએ અને વિપક્ષોને ફસાવીએ, એના સિવાય એમણે શું કર્યું એ પણ પ્રશ્નો રહેવાના છે. પક્ષ કે વિપક્ષ આ પ્રશ્નો પર જવાબ નથી આપવાનું. આ પ્રશ્નો જો કે પૂછાવાના પણ વધારે નથી. પત્રકાર પરિષદમાં સીઈસીએ શું કહ્યું? એમને પ્રશ્ન પૂછાયો નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનો. એમને પૂછાયું કે રાત્રે અલગ ડેટા આવે છે, સવાર પડતા સુધીમાં આંકડો વધી કેમ જાય છે? એ બધા પ્રશ્નો પર પણ એમણે શું જવાબ આપ્યા સાંભળીએ. लेट मी कम टू दी वोटर टर्नआउट. ये बेसिक क्वेश्चन हमसे पूछे गए. शाम 5 बजे के बाद अचानक से 8-10% शाम 11 बजे तक कैसे बढ़ सकते? उसी दिन की बात हो रही है, नेक्स्ट डे की बात नहीं हो रही. ऑन द डे ऑफ पोलिंग करोड़ ऑफ वोट बढ़ा दिए गए. शाम 5 से 6 बजे के बीच बताइए कि लंबी लंबी कतारें कहां थी, हमें सीसीटीवी दिखाइए. इस तरह के प्रश्न हमसे पूछे गए. सुबह 9:30 बजे, 11:30 बजे, 1:30 बजे, 3:30 बजे, 5:30 बजे सेक्टर मजिस्ट्रेट्स गो फ्रॉम बूथ टू बूथ. दे कलेक्ट व्हाट इज द ट्रेंड. अगर 10.5 लाख बूथ से अनकनेक्टेड सिस्टम से, फोन से या मैसेजिंग ग्रुप से फिगर कलेक्ट करनी हो तो हिंदुस्तान में क्या पूरी दुनिया में कोई एग्जाम्पल बताइए जहां रात को 6 बजे, अभी चुनाव खत्म भी नहीं हुआ और 6 बजे में पहले आपको एग्जिट वोटर दे दूं. फिर इलेक्ट्रॉनिक वोटिंग मशीन को इंटरनेट से जोड़ देते हैं. जोड़ने के बाद में वो हैंड टू हैंड लाइव हो जाएगा सिस्टम. फिर आप कहेंगे कि ईवीएम को हैक कर दिया. 5:30 बजे, 5 बजे के बाद जस्ट प्लीज इमेजिन 5 से 7 के बीच में प्रिजाइडिंग ऑफिसर जो पहली बार वहां गया है, छोटे से स्कूल के टीचर है, आंगनवाड़ी वर्कर्स हैं, वो क्या काम करते हैं? जितने लोग लाइन में खड़े हैं पहले उनको पर्चियां टोकन बांटते हैं कि आप लाइन में रहिए, आपका वोट जरूर लेंगे.
थोड़ी थोड़ी कहा सुनी भी होती है गेट पर कि हम तो टाइम में आ गए थे, फिर वो किसी तरह से लॉ एंड ऑर्डर संभालते हैं, एडमिनिस्ट्रेटिव जॉब करते हैं, बंद करते हैं, सबका वोट डलवाते हैं। उसके बाद में वोटिंग खत्म कराते हैं, मशीन को सील करते हैं, बैटरी को सील करते हैं, एन नंबर्स ऑफ फॉर्म्स बनाते हैं, 17C इंक्लूडेड। और सोचिए 17C बनाने के बाद हाथ से लिखते हैं, लिखने के बाद एजेंट के हाथ में वो कॉपी देते हैं, सील कराते हैं। अब एक आप इमेजिन करिए 10.5 लाख बूथ पर अगर 4 एजेंट भी मान लें तो 40 लाख फॉर्म 17C आर अवेलेबल विद द एजेंट्स एट क्लोज ऑफ पोल बिफोर लीविंग पोलिंग स्टेशन। अगर महाराष्ट्र का जिक्र लेने तो 1 लाख बूथ थे लगभग, 4 भी मान लें तो 4 लाख 17C फॉर्म। अगर मैं यहां 300-400 लोग हैं आप लोग, इनके बीच में एक कागज सर्कुलेट कर दूं और कहूं कि 1 घंटे के बाद में इसको मुझे वापस कर दीजिए, मैं बदल दूंगा, तो बदल सकता हूं क्या? संभव है क्या? અને છેલ્લે વાત કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોની, પૂર્વ પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોની. જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યું અને રાજીનામું એટલે જ્યાં સુધી લિબરલ પાર્ટીના નવા નેતા નહીં આવે ત્યાં સુધી એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર તરીકે કામ કરશે. પણ જસ્ટિન ટ્રુડોની રાજનીતિ એના ઉદયથી લઈને અસ્ત સુધીની કહાની બહુ મહત્વની છે. આ કહાની માત્ર ભારત સાથે બગડેલા સંબંધોની નથી. આ કહાની એવા વ્યક્તિની છે કે જે માત્ર 36 વર્ષની ઉંમરે સાંસદ બને છે, 46 વર્ષની ઉંમરે કેનેડાના બીજા સૌથી યુવાન પ્રધાનમંત્રી બને છે, કેનેડાના સૌથી પ્રોમિનન્ટ, સૌથી મહત્વના પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાંથી આવે છે. આવતાની સાથે જ પોતાના પહેલા 5 વર્ષોમાં સ્ત્રી પુરુષ વચ્ચે સમાનતા સ્થાપવાની વાત હોય, નાગરિકતા આપવાની વાત હોય, બહારથી આવેલા શરણાર્થીઓને એમના અધિકાર આપવાની વાત હોય, મોટા ભાગે જસ્ટિન ટ્રુડોની કાર્યશૈલીના વખાણ થાય છે. એ જ ટ્રુડોને પાછલા 5 વર્ષોમાં એટલી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો કે એ વખતે તો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા પણ નહોતા અથવા ચૂંટાયા જ હતા જસ્ટ, ત્યારે એમણે કહ્યું હતું કે આપણે કેનેડાને 51મું સ્ટેટ બનાવી દઈશું યુએસનું. આ પ્રકારની વાતો પણ જ્યારે વાયરલ થઈ અને કરવામાં આવી ત્યારે જસ્ટિન ટ્રુડો પાસે એમની થઈ રહેલી આલોચનાઓમાં બધા જ અમારું ખરાબ ઈચ્છે છે અને કેનેડાના રાષ્ટ્રવાદ સિવાય એમની પાસે જવાબો નહોતા, જે જવાબો ત્યાંની જનતા પૂછી રહી હતી. ત્યાં મુદ્દો ભારતનો અને ભારત સાથેના બગડેલા સંબંધો અને માત્ર ભારત નહીં, અમેરિકા સાથે બગડતા જતા સંબંધો, એમની ખૂબ નબળી પડેલી વિદેશ નીતિ, કેમ કે ભારત સાથેના સંબંધોમાં કેનેડાના ભાગે આર્થિક અને વેપારિક નુકસાન આવે છે, પણ અમેરિકા તો એમનું પડોશી છે. અમેરિકા સાથે સંબંધો વણસેલા હોય, ડોનાલ્ડ ટ્રમ્પ એમને પસંદ ન કરતા હોય એવા સંજોગોમાં એ વિદેશ નીતિ સૌથી નિષ્ફળ વિદેશ નીતિ એમના માટે સાબિત થાય એમ હતી. આર્થિક રીતે આવી રહેલા પડકારો, શરણાર્થીઓ, એમના પર સૌથી મોટા જે સમસ્યાઓ હતી કેનેડામાં એ મેડિકલનો બહુ જ મોટો ઇસ્યુ થયો હતો. કોવિડ ટાઈમે પોતાના વેક્સિનેશન માટે, કોવિડ દરમિયાન કરેલી આર્થિક મદદ માટે અને કોવિડ દરમિયાન બની શકે એટલા ઓછા કેસ અને વાયરસના સંક્રમણને રોકવા માટે જે કેનેડા વખણાયું એ જ કેનેડા પોતાની પ્રાથમિક મેડિકલ સુવિધાઓનો અભાવ અને મુખ્ય શહેરો સિવાય બાકીના એકદમ ઠંડા પ્રદેશોમાં વસતા માણસો માટે રહેવાની જગ્યા, રહેવાની વ્યવસ્થા, ત્યાં ઘરડા માણસોનો સવાલ, એમના પેન્શનનો પ્રશ્ન, આ બધા જ મુદ્દાઓ પર ત્યાંની સરકાર ઘેરાયેલી હતી. નિજ્જર મામલે ખોટા પોલિટિકલ સ્ટેટમેન્ટ અને માત્ર આજુબાજુના 4-5 કહેવાતા માણસો માટે તમે જ્યારે કોઈ એક એવા શક્તિશાળી દેશની સામે બાયો ચડાવી દો જે લોકતાંત્રિક રીતે ખૂબ મોટો દેશ છે, જે દેશની વસ્તી ખૂબ વધારે છે, એ દેશના લોકો કેનેડિયન પ્રોડક્ટનું કન્ઝપ્શન પણ ઓછું કરી દે તોય તમારી ઇકોનોમીને બહુ જ મોટી અસર પડે એમ છે. એ સંબંધો તૂટતા ભારતના તરફે બહુ જ મોટું નુકસાન હતું નહીં, એ નુકસાન વધારે કેનેડા તરફથી હતું. એટલે પોતાના દેશમાં બહારથી આવીને વસેલા એક સમુદાયનો એક અંશ, કેમ કે આખો શીખ સમુદાય કટ્ટર નથી, સંપૂર્ણ શીખ સમુદાય ખાલિસ્તાની નથી કે ખાલિસ્તાનની માંગવાળા નથી, એ સમુદાયના એક અંશને બચાવવા માટે તમે એક દેશની સામે લડી જાઓ છો તો એ તમારી રાજનૈતિક મૂર્ખામી હોય છે, જે આગળ જતાં સાબિત થતી હોય છે. ટ્રુડો માટે એમના ક્રિસ્ટિના, એના ફિનાન્સ મિનિસ્ટર, હાઉસિંગ મિનિસ્ટર બંનેનું જાહેરમાં આવીને રાજીનામું આપવું અને પોતાની સરકારની નિષ્ફળતાઓ વિશે વાત કરવી, ટ્રુડો સરકારની નીતિઓની આલોચના કરવી અને જે લિબરલ પાર્ટીમાંથી આવે છે જસ્ટિન ટ્રુડો, લિબરલ બધા જ મોટાભાગના સાંસદોનું ટ્રુડો પાસેથી સમર્થન પાછું ખેંચી લેવું અને વારંવાર પાર્ટીની અંદર અસંતોષ ઊભો થવું, એણે જસ્ટિન ટ્રુડોને મજબૂર કર્યા છે રિઝાઇન માટે. એમણે પોતાની જે સ્પીચ આપી એમાં એમણે પોતાને યોદ્ધા પણ ગણાવ્યા છે. ખૂબ સંક્ષિપ્તમાં સાંભળીએ જસ્ટિન ટ્રુડોને. So last night over dinner, I told my kids about the decision that I'm sharing with you today. I intend to resign as party leader, as Prime Minister, after the party selects its next leader
through a robust, nationwide, competitive process. Last night, I asked the president of the Liberal Party to begin that process. This country deserves a real choice in the next election, and it has become clear to me that if I'm having to fight internal battles, I cannot be the best option in that election. જે લોકો કેનેડામાં વસી રહ્યા છે, જે લોકો વર્ષોથી કેનેડામાં વસેલા છે, એ લોકો અમને ખાસ કોમેન્ટમાં જણાવજો કે તમને શું લાગે છે, કોણ હશે કેનેડાના આગામી ચૂંટણી પછી નવા પ્રધાનમંત્રી, અને કેનેડાની ચૂંટણીમાં કયા મોટા અને મુખ્ય મુદ્દાઓ રહી શકે છે, ભારતીયો એમાં શું ભૂમિકા ભજવી શકે છે, એના વિશે કોમેન્ટમાં અમને જણાવજો. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અને સૌથી મહત્વની વાત, રસ્તા પર કચરો ન ફેંકીએ, થૂંકવાનું બંધ કરીએ. હું છોટાઉદેપુરથી આવી રહી છું અને રસ્તામાં અનેક ગાડીઓ જોઈ છે કે જેની પાસે ફોર્ચ્યુનરમાં જતો માણસ રસ્તા પર જ્યારે પ્લાસ્ટિક વેફરનું પેકેટ ફેંકે છે ત્યારે એ બહુ જ ભૂંડો લાગે છે. નમસ્કાર.